જય ભીમ, નમો બુદ્ધાય. ના પડવા દો. શોક સંદેશામાં અત્રે ખૂબ જ આપણા સ્નેહીજનો પધાર્યા છે. મોબાઈલ એમને ગમે તે આજ સ્વર્ગીય ખીમજીભાઈ ને આજ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ. એમના વિશે ઘણું કહેવાય. આમ તો શાંતાબેન અમારા બહેન થાય, ખીમજીભાઈ અમારા જીજાજી થાય, પણ એમના સાથે હું રહ્યો છું. હું 6 મહિના રહ્યો છું અને શ્રેયસમાં પંપ બનાવવાનું એમણે એક સુંદર આયોજન કર્યું. પોતે ટીચર હતા, વ્યાકરણ અને સાહિત્ય પણ હતા અને સાયન્ટિસ્ટ હતા. વિચારો, ટીચરનો જોબ કરતા કરતા અબ્દુલ જે કલામ એમના હસ્તે એમને એવોર્ડ મળવો અને કર આ 4 વિરલ બાળકોને પ્રયત્કર, દિનકર, જય બધા ભયો એટલે એમનું એક વ્યાકરણ પણ પરફેક્ટ હતું. આજ એ સારું જીવન જીવી ગયા. એમાંથી આપણે પ્રેરણા લઈએ. મળ્યો છે દેહ માનવનો સફળ જિંદગી કરી લેવા, દુઃખશાળી જાતે જલી સુવાસિત અન્યને દેવા. આપણે બધાને એમના કાર્યોની સુવાસ ફેલાવી. આત્મા કભી મરતા નહીં, મરતા હૈ ઇસ દેહ, ધન્ય હું ઇસ અવની પર. જય હો જય ખીમજીભાઈ સાહેબ, જય હો જય ખીમજીભાઈ સાહેબ. મેન ઇઝ ધી આર્કિટેક્ટ ઓફ હિઝ ઓન ફોર્ચ્યુન. મનુષ્ય જાતે જ પોતે પોતાનો ભાગ્ય વિધાતા છે. આદરણીય ખીમજીભાઈ, સ્વર્ગીય ખીમજીભાઈ પોતે પોતાના ભાગ્ય વિધાતા તો બન્યા, બાળકોને પણ પોતાના લાઈફ માટે ભાગ્ય વિધાતા બનાવ્યા અને આપણને પણ દરેકને મદદરૂપ થયા. તો આવા વિરલ વ્યક્તિ આપણી પાસે નથી, આપણી સાથે નથી, પણ એમના કરેલા કાર્યો આજ દીકરી ઉઠ્યા છે. कुलम पवित्रम जननी कृतार्था वसुंधरा पुण्यवती च एन, जिन्होंने अपने कुल को दिपाया है, इस वसुंधरा को पुण्यशाली बनाई है. ऐसे परमात्मा को मेरा हार्दिक श्रद्धांजलि, वंदन. આપણે એમના ગુણો બહુ નથી ગાવા, પણ એમાંથી આપણે પ્રેરણા લેવાની છે. આદરણીય ડૉક્ટર બી.આર. આંબેડકર, નમો બુદ્ધાય, વીર મેઘમાયો, આવા વિરલ વ્યક્તિઓ, સંતો, મહંતો આપણા માટે ઝઝુમ્યા. બાબા સાહેબે સુંદર સૂત્ર આપ્યું, બી એજ્યુકેટેડ, બી ઓર્ગેનાઇઝડ, બી એજ્યુકેટેડ. શિક્ષિત બનો, સંગઠિત બનો અને આપસમાં નહીં પણ અન્યાય સામો સંઘર્ષ કરો. એમણે સંઘર્ષ કરવાનો છે, મહેનત કરીને આગળ જાઓ. એવું નહીં કે નોકરી, કોઈ પણ સ્ટેજે આપ આગળ જાઓ, રાજકારણ, પ્રાદ્યોગિક, ઔદ્યોગિક કે સામાજિક, કોઈ પણ રીતે પણ તમારું પોતાનું સ્ટેજ બનાવો. બાબા સાહેબના વિચારો હતા કે મારો સમાજ છૂટફૂટમાં આગળ ધપે અને પાર્લામેન્ટ સુધી પહોંચે, એવા એમના વિચારો હતા. આજ એમના વિચારો તો ફળીભૂત થયા છે, પણ આપણે અંધશ્રદ્ધા છોડી આજ આપણા બાળકોને ભણાવો ગણાવો. આજ મેરિટ, આજ પોઈન્ટ માટે આપણા બાળકો રહી જાય છે. આજ ફોરેનમાં જેની પાસે પૈસો છે, અધર કાસ્ટો ફોરેનમાં મોકલે છે અને 50% ડાક્ટર, વકીલ, એન્જિનિયર બનીને અહીંયા આવે છે. ત્યારે આપણો સમાજ આજ આર્થિક રીતે સંપન્ન નથી, પણ જે ભણી રહ્યા છે એ બાળકોને સ્ટેજ પર બોલાવો અને આપણે નીચે બેસીએ, એમનું સન્માન કરીએ અને જે ભણતા બાળકો એમાંથી પ્રેરણા લે કે જો એ બાળક ભણી ગણીને આગળ જઈ રહ્યો છે અને એને આપણે પીઠ થાપડીએ. આપણે સ્ટેજ પર નથી બેસવાનું, પણ એની લાઈફ માટે એને સ્ટેજ પર બેસાડીએ અને એને એ પ્રેરણા આપીએ કે તું આગળ વધ, અમે તમારી પાછળ છીએ. તો વધુ નહીં કહેતા, આજ ખીમજીભાઈ પોતે એક પંપ બનાવતા હતા. એમનું નામ હતું કુશલ પંપ. મને યાદ છે, હું એમની સાથે 6 મહિના રહ્યો છું, આદરણીય આપણા મોરજીભાઈ સાહેબના ભોયરામાં. અને એમનું માઇન્ડ તમે જુઓ, સાયન્ટિસ્ટ માઇન્ડ હતું, ટીચર માઇન્ડ હતું અને મહાત્મા ગાંધીજીના એમના વિચારો હતા. નાની પેન્સિલ પણ એને સાચવીને વાપરતા અને એટલું એમનામાં સદગુણ હતા કે એમને કોઈ પણ મોટાઓને સાદું પેન્ટ, શર્ટ અને એમનું એકદમ વિચાર શૈલી
ખૂબ જ એમની આગળ હું એમાંથી ખૂબ પ્રેરણા લીધી. હું અમદાવાદથી આવ્યો, સેટ સીએન કોલેજ ઓફ ફાઇન આર્ટ ડિપ્લોમા કરીને આવ્યો. સીધું આર્ટનો એના અંદર સબ્જેક્ટ હતો, એટલે કુશલ પંપમાં સીધું આર્ટ મૂકવાનું હતું, એની સ્ક્રીન બનાવવાની હતી, અને ગામે ગામ હું પંપ વેચવા માટે જતો. તો આપણા રોહિત સમાજના એક સાયન્ટિસ્ટ અને પ્રથમ એમણે શિખર પંપની એની કોમ્પિટિશન કરીને એમણે શિખર પંપ બનાવ્યો અને ગામે ગામ એમને વેચ્યા અને એમને પ્રયોગો મૂકતા પ્રદર્શનમાં, અને આ પ્રયોગો મૂકીને પોતે દિલ્હી સુધી પહોંચ્યા અને અબ્દુલ કલામના હસ્તે એમને એવોર્ડ એ વખતે મળ્યો. હવે વિચાર કરો કે એમની બર્થ 1938, એ વખતે એમની પાસે આર્થિક, માનસિક, શારીરિક શક્તિઓ નહોતી, તેમ છતાં એ પોતે સવર્ણ સમાજમાં, ટીચર સમાજમાં અગ્રેસર એમનું પોતાનું નેતૃત્વ લેતા. અને આવા વિરલ વ્યક્તિઓ હવે આપણને નહીં મળે, પણ એમના વિચારો આપણે આપણા જીવનમાં ઉતારીએ. આદરણીય શાંતાબેન, આજ આવી પડેલ મુશ્કેલી અને આજ ખૂબ જ વિટમણાઓ સાથે તમે પણ સહયોગ આપ્યો. તો બહેન, તમે હિંમતથી, બાળકો પણ છે, સરસ ભાઈઓ પણ છે, અને આજ લીલી વાડી છે એમના પુણ્ય પ્રતાપે. તો એમને એમના કાર્યોને આગળ દીપાવો. જય ભીમ, જય ભારત, નમો બુદ્ધાય, જય સંત રૈદાસ અને વીર મેઘમાયો. અસ્તુ. विश यू बेस्ट लक फॉर योर प्रोग्रेस. हम बाबा साहब के प्यारे, हम धरती के तारे, हम नहीं बनेंगे आवारा, हम बनेंगे देश दुल्हारे. अस्तु.